એક ભગવાનનો આધાર એવો છે કે બસ એના બળથી જીવીએ ત્યારે સદાય આપણી રક્ષા કરે, સદાય આપણને સાચવે, સદાય આપણને આપણી રક્ષા કર્યા કરે, પળે પળે આપણી રક્ષા કરે. ભાઈ શ્રીજી મહારાજે કહ્યું છે કે સુખ દુઃખ આવે સર્વે ભેળું. આ ભગવાન સ્વામિનારાયણનો આશીર્વાદ છે, લખાણમાં આપી દીધો છે. ભક્ત ચિંતામણીના 76મા પ્રકરણમાં આશીર્વાદ આપી દીધો છે કે સુખ દુઃખ આવે સર્વે ભેળું, તેમાં રાખજો સૌ સ્થિરમતી. સ્થિરમતી રાખજો. સ્થિરમતી એટલે શું? હાલમ ડોલમ ના થતા, કોઈ દિવસ એમાં હલબલી ના જતા, સુખમાં છકી ના જતા, એ સ્થિરમતી કહેવાય. નહીતર મોટે ભાગે માણસને સુખ આવે ને ત્યારે દરેક વ્યક્તિ છકી જતી હોય. છકી જાય એટલે સમજ્યા ને, પૈસાનું અભિમાન આવી જાય, અહંકાર આવી જાય, છકી જવાય. એ સ્થિર ન કહેવાય, અસ્થિરતા કહેવાય. અને કાં તો દુઃખ આવે તો હિંમત હારી જવાય. અરર હું શું કરીશ, હવે હું શું કરીશ, હું શું કરીશ, હું શું કરીશ, મારું કોઈ નથી. નહીં, પ્રભુ છે આપણી પાસે, બધું જતું રહ્યું, એક તો છે ને આપણી જોડે. એનું બળ રાખો ને, અને એને રાખો ને. શા માટે નિરાધાર થઈ જાઓ છો? આપણે નમાયા નથી. જેને ભગવાન જેવા બાપ પોતાના શિર છત્ર હોય, મુક્તો કદી અહેસાસ ન કરો કે હું નિરાધાર છું. કદી અહેસાસ ન કરો કે હું મા બાપ વગરનો છું. કદી અહેસાસ ન કરો કે હું ધણી વગરનો છું. કદી અહેસાસ ન કરો કે મારી પાસે કશું નથી. અરે સર્વ સુખમય મૂર્તિ આપણી પાસે છે, ભગવાન આપણી પાસે છે. સૌના મા બાપ એ છે. નાનપણથી આપણી સંસ્કૃતિ આપણને આ શીખવાડ્યું છે. નાના હતા ત્યારથી એકે બેઠેલી એક એક વ્યક્તિએ નાનપણમાંથી પ્રાર્થના આપણે એવી કરી છે, ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધો ચ સખા ત્વમેવ. બોલ્યા છીએ આ પ્રાર્થના આપણે બધા? કેટલા નાનપણથી બોલ્યા છીએ? ચલો આંગળી ઊંચી કરો જોઈએ. આજે બોલતા હશો, પણ નાનપણમાં તો બોલ્યા છીએ આપણે, બધાય બોલ્યા છીએ. નિશાળમાં આપણને આ જ શીખવાડાતું હતું કે હે ભગવાન, ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, તમે જ મારી માં છો, તમે જ મારા પિતા છો. ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ. હવે મારો ભાઈ જતો રહ્યો, હવે મારો ભાઈ જતો રહ્યો. અરે આ ભાઈ બેઠો છે આપણો. ત્વમેવ બંધુ, બંધુ એટલે ભાઈ. હે ભગવાન, તમે જ મારા ભાઈ છો. આ બધા માતા અને પિતા જવાના છે. મેન્ટલી પ્રિપેર્ડ, વી હેવ ટુ પ્રિપેર્ડ. સમજ્યા? આપણે તૈયારી રાખવાની છે કે માતા પિતા જવાના છે, પત્ની જવાની છે, પતિ જવાનો છે, ભાઈ જવાનો છે, બધું નાશવંત છે, જવાનું છે એક દિવસ. આ કદી જવાના નથી. બસ એને પકડી રાખો, એના આશ્રય જીવો, એને માતા પિતા, સાચા માતા પિતા કરો, એને ભાઈ કરો. ત્વમેવ બંધો ચ સખા ત્વમેવ. સખા, સખા એટલે મિત્ર. ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ, ત્વમેવ સર્વ મમ દેવ દેવ. અર્થ સમજાયો? ત્વમેવ વિદ્યા, હે પ્રભુ મારી વિદ્યા, મારી સ્કિલ, મારી આવડત તમે છો. ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ. દ્રવિણમ એટલે દ્રવ્ય, સંપત્તિ, મિલકત, એસેટ્સ. હે પ્રભુ તમે છો. હવે આને એસેટ્સ કરી હોય અને આને મિલકત કરી હોય, મુક્તો નિરાધાર થઈ જાય. એને નિરાધારનો અનુભવ થાય.